મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી। કાલે તો મેં વિડીયો નથી બનાવ્યો કેમ કે કાલે તો મને મજા નહોતી, રજા ઉપર હતો કેમ કે તાવ આવી ગયો તો મિત્રો, એટલે પછી કીધું આજનો રજા જ રાખી દો, તો મજા ન હોય, કામ ન કરે। અત્યારમાં ગાડી ભરીને તો હું નીકળી ગયો હતો કારખાને। મસ્ત અત્યારે તો બધા શિયાળામાં તો બધું વાવેલું હોય, ખેતર બેતર બધું મસ્ત દેખાય। આવતું છે આજે આપણો પહેલો ફેરો કેટલા વાગે પૂરો થાય છે, મારા અંદાજે તો 12 તો વાગી જાય, બાકી તમે જો આ ખેતર લોકો આપણે હાઈવે ઉપર તો ચડી ગયા છે। હાઈવે ઉપર આ બધું કામ કેમ કે 8 કિલોમીટર ઓલું કાપવું ને એ તો બહુ જ અઘરું છે। રોડાવાળો આ લોકો હાલી ગયા, આ બધા જાત્રાવાથી હોય, હાલવાની માનતા હોય, હાલી જવાની છે માતાજી મંદિરે, બધા જતા હોય કેમ કે 8 કિલોમીટરનો રસ્તો કાપવો જ વગરો છે, બાકી હવે તો હાઈવે છે, હવે કાંઈ વાંધો નથી, આવો જ આવે છે આપણે જેટલો કારખાના અત્યારે વાગે છે 1 બપોરનો। આપણે ગાડી ભરીને નીકળી ગયા છીએ હાઈવે ઉપર જવું, હવે જમવાનો ટાઈમે થઈ ગયો છે, જમીન પાછા આપણે નીકળશું 3-4 વાગે હાઈવે ઉપર જવા દેવો। હવે પછી જમીન કલાક એક આરામ કરીને અત્યારે ખેતર જવાના, ખેતર બધા 1 નંબર લાગે, કારણ કે બધામાં વાવેલું છે। આ બાજુ તો ઉનાળામાં તો તમને જોવાય ન ગમે, પણ અત્યારે હરિયાળી જ લાગે પછી। મિત્રો આપણો 1 ફેરો કમ્પ્લીટ થઈ ગયો છે, બીજો ફેરો ભરીને આપણે હવે જાય છીએ। અત્યારે વાગ્યા છે 4 વાગે હું માલ ભરીને પાછળ જાઉં છું, જોઈ ચાલો આ ફેરો આપણો કેટલા વાગે કમ્પ્લીટ થાય છે। મારા અંદાજે 8 તો વાગે થઈ ગયો અમારા ઘર 8 કિલોમીટર આવો સિંગલ પટ્ટી કાપીને પછી આવશે સારો। અત્યારે વાગ્યા છે સાંજના 7:30 અને હવે હું ગાડી ભરીને નીકળી ગયો હતો, કારણ કે આજે આપણી ગાડીનો પહેલો વારો આવી ગયો એટલે સારું થયું, ભાઈ કાં હું નવરો થઈ ગયો, જમવાના ટાઈમે પહોંચી ગયો। આ હાઈવેનો કંઈક આવો નજારો છે અત્યારે થાય છે। હવે જાઉં છું ઘર બાજુ। હવે તમને આજે હું અમારા ગામને સિંગલ પટ્ટીનો રોડ બતાવીશ કે રિપેર કર્યો છે, ક્યાંક ક્યાંક ખાડા હતા એ બુર્યા છે, એટલે થોડે જે અમારે આસાન થઈ ગયો રસ્તો। હવે નંબર તો ત્યાંથી ઘરે પૂગવામાં જ ખાલી 1 કલાક હોઈ જતી, કારણ કે રોડ હાવ ખરાબ આજ બતાવું તમને। મિત્રો આપણે આવી ગયા છે આપણા ગામના સિંગલ પટ્ટી રોડ ઉપર, આવી રીતના ખાડા જે મોટા મોટા હતા એ બુરી નાખ્યા છે, તો એ સારું કહેવાય કે આ બધા, કેમ કે ખાડા એવા હતા ને તો તમે વાત જ પૂછો, તો આમ ગાડી આપણે બહુ હાકી ન હોગી કાંઈ નહીં। અહીંયા સિંહ બી અહીં છે, આ લોકો બધું કરે, કારણ કે અમારે સિંહની બહુ બીક છે, કદાચ હોય કાંઈ નક્કી ન હોય, હાલ કાંઈ આવી જાય સિંહ। જો કે મેં તો 4-5 વાર જોયા, હું તો આવી રીતના રાતે કહીએ આજ વહેલો છું, બાકી તો 10, 11, 12 વાગે આવતું હોય તો ઘણી વાર આપણે જોયા, કારણ કે આપણે કંઈ ગાડીમાંથી નીચે ઉતરવાનું હોય નહીં, હોય તો એ વયા જાય એની રીતના, અને હું પછી મારી રીતના હોય છે, એટલે એની હરી કંઈ કરાય નહીં, તમે હરી કરો તો એ કંઈક કરે આપણને, પણ આપણે તો એનાથી શું મળે। એટલે આ ખાડા આવા બુર્યા છે તો એ ઘણો ફાયદો છે કે આવા ખાડા ક્યાંક ક્યાંક બુરી નાખ્યા ને મોટા મોટા, કારણ કે ગાડી થોડીક હાલે, બાકી તો હાલતી જ નહીં, આપણે ધીરે ધીરે જ આવવું પડે।